આપનો પરિચય? હું જાદુગર આદિત્ય મંગલ, મૂળ વતની અહીંનો જ છું. મારું ગામ અમરેલી જિલ્લાનું દામનગર છે અને છેલ્લા 28 વર્ષથી મોટા પ્રોગ્રામ બિગેસ્ટ શો કરું છું. અને જાદુગર મંગલને તો આ જગતની અંદર કોણ ઓળખતું નથી. બાળકોથી માંડીને વૃદ્ધ સુધી જાદુગર મંગલને ઓળખે છે. 65 વર્ષ જૂનું આ મંગલ નામ છે. મારા ફાધર પ્રોફેસર મંગલ ઓરિજિનલ આજે પણ સાથે છે. લગભગ એની 88 વર્ષની ઉંમર થઈ અને આજે ઉનાની અંદર મને ખૂબ પ્રેમ અને ખૂબ ચાહના મળે છે. શું કહેશો, તમારે કેટલા વર્ષની સિદ્ધિ છે? મારી તો આમ તો 28 વર્ષથી હું પ્રોગ્રામ કરું છું, શો કરું છું. બહુ મજા આવે છે આમ લોકોને ખુશ કરવા, લોકોને આનંદ કરાવવો. અને એ પણ એક જિંદગીની એક લાવો છે કે લોકોને આપણે ખુશ કરીએ છીએ, લોકોને આપણે આનંદ કરાવીએ છીએ. ઉનાના આંગણા આવ્યા છો, શું કહેશો? બહુ સરસ મજાનું. ઉના બીજી વખત હું ઉના આવ્યો. પહેલી વખત 2018 ની અંદર મેં પ્રોગ્રામ કર્યા ગીર ગઢડા રોડ ઉપર મેદાનમાં. અને આ બીજી વખત જલારામ સમાજની જે આ નવાણા સમાજની વાડી છે, બરોબર છે, જેને જલારામ વાડી કહે છે, ત્યાં આવ્યો છું. અને સમાજનો પણ મને ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ ચાહના મળીને એટલો બધો સહકાર મળે છે નવાણા સમાજનો, એમનો પણ હું આભારી છું. સમાજ માટે શું સંદેશો? સમાજ માટે તો એક જ સંદેશ છે કે એક બની લ્યો, નેક બની લ્યો. બરોબર છે. જીવનની અંદર આપણે એક બનશી, નેક બનશી, આપણે બધાને જોડશી તો દુનિયા જોડાશે. એકનો વિચાર બદલશે તો બીજાનો વિચાર બદલશે, બીજાનો વિચાર બદલશે તો ત્રીજાનો વિચાર બદલશે. એટલે મારો એક જ સંદેશ છે કે આપણે બધા એક બનીને રહીએ, નેક બનીને રહીએ. આપણી જે ભારતની ભૂમિ છે એટલી બધી પવિત્ર છે, એટલા બધા સાધુ સંતો, પીર ફકીરોએ જન્મ લીધો છે. તો એને એક જ સંદેશ આપ્યો છે આપને. આપણા કલાકારો પણ એક જ સંદેશ આપને આપે છે કે ભાઈ આપણે એક બનીને રહીએ, સાથે રહીએ, હળીમળીને રહીએ. જો આ દેશને પ્રગતિમાં લાવવો હોય, જો આ દેશને ઊંચો લાવવો હોય તો બધા એને ભેગું મળીને આ દેશમાં સંકલ્પ લેવો પડશે કે આપણે કંઈક કરવું છે અને હળીમળીને રહેવું છે. જી આભાર. થેન્ક યુ.